જાણીને આશ્ચર્ય થશે, મને મારા ઘરના બાજુના કોઈ પાડોશી હોય એના ફોર્મ સાથે કંઈ વાંધો હોય તો એવો નવરો છું કે અધિકારીઓ પાસે જવાનો, ભાઈ ફલાણા ભાઈનું ફોર્મની અંદર ફલાણું નામ ખોટું છે, ફલાણાની વિગતો ખોટી છે. કાં તો એવો નવરો છું, કાં તો એટલો જાગૃત છું. અને એવા કેટલા જાગૃત ને કેટલા નવરા લોકો છે કે બીજાના ફોર્મ ભરવાની, બીજાના ફોર્મની અંદર જઈને ચુગલી કરશે, ફલાણા ભાઈના ફોર્મની અંદર આ વાંધો છે, અમને અમારી વાંધા અરજી સ્વીકારો. શું સાથીઓ તમને લાગી રહ્યું છે કે તમારો મત આપવાનો અધિકારને છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? તમને લાગતું હોય કે ના લાગતું હોય, પણ ગુજરાત કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે ભાઈ તમારા મત આપવાનો અધિકાર છીનવવા જઈ રહ્યો છે. એ બાબતે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. શું છે હકીકતના વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, તમે જાણતા હોય તો કોંગ્રેસે વોટ ચોર ગદ્દી છોડ, વોટ ચોર ગદ્દી છોડ રસ્તા ઉપર ઉતરીને મીડિયા મારફતે પ્રેસ કોન્ફરન્સો કરીને હાહાકાર મચાવી દીધો કે વોટ ચોરી થઈ રહી છે. ચૂંટણી પંચે એ બાબતે એ બાદ SIRની પ્રક્રિયા હાથ ધરી, મતદાર યાદી સુધારણા કરવા માટે, મતદાર સુધારણા યાદી માટે થઈને. એમાં કોને પસંદ કર્યા? આ પ્રક્રિયા પૂરી કરવા માટે, પ્રોસેસ માટે શિક્ષકોને BLO તરીકેની કામગીરી સોંપવામાં આપી કે જાઓ તમે ઘરે ઘરે જાઓ, તપાસ કરો કે કોણ સાચા મતદારો છે, કોણ ખોટા છે, કોના નામ કમી કરવાના છે, કોણ મૃત્યુ પામ્યા છે, બધી વિગતો, ઘરના સભ્યોની વિગતો માંગવામાં આવી. ત્યારબાદ આ શિક્ષકોએ બધી વિગતો થોડા સમયની અંદર બધી આખી કાર્યવાહી પૂરી કરી. એમાં તો ઘણા શિક્ષકો BLO તરીકેની કામગીરી કરતા હતા, એમાંના અમુક જે ચંદ લોકો છે એમને તો આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને 1-2 જણા તો આત્મહત્યા પણ કરી છે. હું એ લોકોને આત્મહત્યા કરી એવું ને, એ લોકોએ શહીદી વહારી છે પોતાનું કામ કરતાં પોતાની ફરજ નિભાવતા કે એમને લાગ્યું હશે કે સાલું અમે શિક્ષકો અમને ભણાવવા માટે નિયુક્ત કર્યા છે કે ઘરે ઘરે જઈને આ બધા ફોર્મ ભરાવવા માટે અમે નવરા છે. કદાચ એમના મગજમાં એવો વિચાર આવ્યો હશે, એમને નિરાશ થઈને, ઉદાસ થઈને, કંટાળીને આ પગલું ભર્યું હશે. તો હવે પાછું આ જે ચૂંટણી પંચે ફોર્મ નંબર 7 ભરવાની માહિતી કરી, કોઈને આ BLO દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યા છે, બરાબર, જે વિગતો એકત્રિત કરવામાં આવી છે, કોઈને પણ થર્ડ પાર્ટીને પણ વાંધો હોય કોઈના નામ સાથે, કોઈની વિગતો સાથે, તો વાંધા અરજી આપો, ફોર્મ નંબર 7 ભરો. મારો સીધો સવાલ એ થાય છે કે આ BLOની કામગીરી ઉપર ભરોસો નહીં હોય? કંટાળીને પગના તળિયા ઘસીને લોકોના ઘર સુધી જઈને ભરોસો નહીં હોય? અને એની અંદર પણ કોણ સાથે જોડાયા હતા? બધી પાર્ટીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા બૂથ લેવલના, એમને મદદ કરવા માટે. તેમ છતાંય વાંધા અરજીઓ આવી. જાણીને આશ્ચર્ય થશે, મને મારા ઘરના બાજુના કોઈ પાડોશી હોય એના ફોર્મ સાથે કંઈ વાંધો હોય તો એવો નવરો છું કે અધિકારીઓ પાસે જવાનો, ભાઈ ફલાણા ભાઈનું ફોર્મની અંદર ફલાણું નામ ખોટું છે, ફલાણાની વિગતો ખોટી છે. કાં તો એવો નવરો છું, કાં તો એટલો જાગૃત છું. અને એવા કેટલા જાગૃત ને કેટલા નવરા લોકો છે કે બીજાના ફોર્મ ભરવાની, બીજાના ફોર્મની અંદર જઈને ચુગલી કરશે, ફલાણા ભાઈના ફોર્મની અંદર આ વાંધો છે, અમને અમારી વાંધા અરજી સ્વીકારો. કોંગ્રેસનો આરોપ છે, પ્રેસ કોન્ફરન્સ કરીને અમિતભાઈ ચાવડાએ માહિતી આપી, આવા 10 લાખ વાંધા અરજીઓ ગઈ છે. મતલબ 10 લાખ વોટ છીનવવાનું કાવતરું થઈ રહ્યું છે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી. કાં તો આ જે વાંધા અરજી જેને કરી છે એના CCTV ફૂટેજ જાહેર કરો, એ સાચા કોણ છે એ ખબર પડે કે કોને વાંધા અરજી કરી છે. કોંગ્રેસનું એવું કહ્યું છે આમાં તો ઘણા લોકો તો હાજર જ નથી, એમને ખબર જ નથી જેના નામે વાંધા અરજી ગઈ છે. તો કોને મોકલી? આ જ્યારે CCTV ફૂટેજ જાહેર કરે ત્યારે ખબર પડે. અને જો કોઈ તો પુરાવા માગે, આ ચૂંટણી પંચ જેને વાંધા અરજી કરી હોય પુરાવા માગે, અને જો પુરાવા ના આપી શકે તો એની પર FIR કરવાની પ્રક્રિયા હાથ ધરે. નહીં તો ગુજરાત કોંગ્રેસનું કહેવું છે, એમને પુરાવા સાથે વિગતો થોડી ઘણી બતાવી પ્રેસ કોન્ફરન્સમાં, એમનું કહેવું છે કે જો ચૂંટણી પંચ આવું નહીં કરે તો અમે રસ્તા ઉપર ઉતરીશું. અમે આ મતદાર યાદીની અંદર જે કંઈ પણ ચેડા થઈ રહ્યા છે એવા મતદારોના બચાવવા માટે થઈને અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો પણ જઈશું. આ વિગતો પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત કોંગ્રેસે આપી છે. આ સાચી છે કે ખોટી તપાસ થાય ત્યારે ખબર પડે. અને સાથે સાથે આમ આદમી પાર્ટીની પણ પ્રેસ કોન્ફરન્સ થઈ છે, એ બાબતે વધુ વિગતે ચર્ચા કરીશું. પણ ત્યાં સુધી આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.